યસ. સૌને નમસ્તે. મારું નામ સુથાર અમિત કુમાર શિવરામભાઈ, વતન મારું સુદાસણા, વ્યવસાય હું હાલમાં તલાટી કમંત્રીની જોબ કરું છું. આજની જીવન વિદ્યા શિબિરનો છેલ્લો દિવસના અંતે આપણને 7 દિવસના સમયગાળા દરમિયાન પારસભાઈ સાહેબ જોડેથી ઘણું બધું શીખવા મળ્યું. મારા હિસાબે મને ઘણું બધું શીખવા મળ્યું. હવે હું જ્યારે અહીંયા પહેલા દિવસે આવ્યો ત્યારે ટાઇટલ મેં વાંચ્યું જીવન વિદ્યા, એટલે આમ થોડું અસમંજસ જેવું હતું. જીવન વિદ્યાવાળી આ કઈ પ્રકારની વિદ્યા આવી એમ, બરાબર? તો જીવન વિદ્યા શિબિર આમાં હું મારા ઓફિસના લેવલે હું ઘણી બધી શિબિરોમાં જઉં છું, વ્યવસાયિક શિબિરમાં હું જઉં છું, પણ જે શિક્ષણ શિબિર કહેવાય આ એક પ્રકારની જે પાયાની શિક્ષણ શિબિર છે, એ શિક્ષણ શિબિરનો એક ભાગ આપણાથી છૂટી ગયેલો હતો, એ આજે જાણવા મળ્યો એક તો, બરાબર. પછી જીવન વિદ્યા શિબિર એટલે જીવન અને વિદ્યા એ બંને શું છે, આપણા જીવનમાં વિદ્યાનું શું મહત્ત્વ છે અને માનવીય મૂલ્યો. સાહેબે જેમ ચર્ચા કરી કે ભાઈ આપણા જીવનમાં વિવિધ પ્રકારના માનવીય મૂલ્યો રહેલા છે, એના આપણી સાથે સંકળાયેલા છે. આપણા અવારનવારની જિંદગીમાં એના રોજબરોજના કામમાં એ ઉપયોગી પણ છે, વ્યવહારમાં પણ આપણે લઈએ છીએ, પણ આપણે એને જાણતા નથી કે ભાઈ ક્યાં આગળ શું કહેવું, શું રીતે વર્તવું અને કેવી રીતે કામ કરવું, બરાબર. તો એની સમજ આ શિબિરના અંતે મને થોડી ઘણી મળી. મારા મતે હું એવું કહી શકું કે ભાઈ જીવન વિદ્યામાં સાહેબે એક શબ્દ લખ્યો છે સહ અસ્તિત્વવાદ, બરાબર. તો સહ અસ્તિત્વવાદ એટલે જીવન પ્લસ વિદ્યા બંનેનું કોમ્બિનેશન છે, બંનેનો સહયોગ છે કે ભાઈ જીવન અને વિદ્યા બંને સાથે રહ, બરાબર. અને જે પ્રમાણે માણસનું ઘડતર થાય છે એને જ સહ અસ્તિત્વવાદ કહી શકાય, બરાબર. એટલે મારું એવું માનવું છે કે ભાઈ જીવન વિદ્યાના આ 7 દિવસના શિબિરમાં જીવન પ્રત્યે જે આપણા નૈતિક મૂલ્યો છે અને જે આપણી જવાબદારી પણ છે, સમાજ પ્રત્યે જવાબદારી છે, પરિવાર પ્રત્યે જવાબદારી છે, પ્રકૃતિ પ્રત્યે જવાબદારી છે, બીજા આપણા કૌટુંબિક લેવલે પણ આપણી જવાબદારી છે. એ વિવિધ જવાબદારીના ભાગરૂપે જે પણ આપણે કાર્ય કરીએ છીએ એ જીવન વિદ્યાના શિબિરના આધારે આપણને જાણવા મળ્યું. અને ખરેખર આપણા માટે એ સારી બાબત કહેવાય કે ભાઈ આપણે આટલા સમયમાં સાહેબે ઘણું બધું આપણા લેવલે પહોંચાડ્યું છે. જેનું જેટલું મગજ શક્તિ હશે એ લોકોએ ગ્રહણ કર્યું હશે, પણ એમને એટલું કમસે કમ ખબર પડી કે ભાઈ આપણે 7 દિવસ અહીંયા આવ્યા તો કંઈક લઈને જઈએ છીએ, બરાબર, કંઈક લઈને જઈએ છીએ. અને ખરેખર સાહેબનો ખૂબ ખૂબ આભાર કહેવાય કે ભાઈ 7 દિવસ આપણા માટે એમને સમય આપ્યો. સાહેબે પહેલાં જ કીધું હતું કે ભાઈ આનું કોઈ મને મહેનતાણું અલગથી આપવાનું નહીં, આ એક સમાજના હાલના વર્ગને તૈયાર કરવા માટેની એક ભાવના છે. તો ખરેખર એમના માટે પણ તાલી થઈ જાય. ખરેખર એમને આપણા માટે બહુ સરસ કામ કર્યું કહેવાય એમ, કારણ કે આટલા સમયગાળા દરમિયાન આટલા અંતરિયાળ વિસ્તારમાં આ બધું વિચારવું ને એ પણ આપણા માટે એક મોટી સિદ્ધિ કહેવાય. એટલે સાહેબનો આ બાબત તબક્કે ખૂબ ખૂબ આભાર. અને હું તો એમ કહું છું ફરીથી પણ આવું પ્રોગ્રામ રાખો તો અમને ચોક્કસ કહેજો, અમે ફરીથી પણ આપવા માટે તૈયાર છીએ. બહુ સરસ, ગુડ. નમસ્કાર. પહેલાં કે આપણી શિબિર 19/2/2025થી 25/2/2025 એટલે લગભગ 7 દિવસની શિબિરના આયોજનમાં મારો સમય બહુ કાઢવો બહુ મુશ્કેલ હતો સાહેબ, પણ કાઢીને અમે બંને માણસે જોઈન્ટ કર્યો છે. તો પહેલાં શિબિર પહેલાં હું મારા શિબિર કર્યા પહેલાં અને પછીનું તો મારા જીવનમાં જે પરિવર્તન થયું છે મારા એવા હું 2 દૃષ્ટાંત આપું છું. બાકી શિબિર તો આખી સાહેબે પારસભાઈએ સમજાવી દીધી. અને અમને એટલી વસ્તુ કે જેટલી સમજાવી છે એટલા સાહેબ જેટલા શબ્દો તો અમારા જોડે પૂરા છે જ નહીં, બરાબર. કારણ કે એટલું બધું તો આપણે એવા ક્લિયરિટ શબ્દો નહીં બોલી શકીએ, બરાબર. અને મને એવું કે લાગ્યું છે કે અહીંયાથી શિબિર પૂરી કરીને જે નીચે જતા તો 2-4 વ્યક્તિ એવું કીધી કે સાહેબ તમને આટલી સમજણ પડે છે, બરાબર, દરેકને પડે છે, પણ થોડું જે સાહેબે જે અમુક જે ઉદાહરણ ધારો કે કરીને દાખલા તરીકે કરીને જે દૃષ્ટાંત આલ્યા છે ને એમાં બહુ પરિવર્તન દેખાણ્યું છે સાહેબ, બરાબર. તો હું મારા જ ઘરની મારા ફેમિલીની વાત કરું ને તો
તો પહેલો છે કે સાહેબે એક દૃષ્ટાંત આપ્યું હતું કે સંબંધ સુવિધા, બરાબર, એ એનાથી સુખ નથી, બરાબર. સુવિધાથી સંબંધમાં બને એટલું સુખ આવતું નથી, બરાબર. તો મારી પત્ની એટલે મારી વાઈફ એમને કીધું કે ભાઈ આવી વસ્તુ હોય ખરી સાહેબ? તો અમારી ગાડીમાંથી નીકળતા જ આવા વિચારો ચાલુ થઈ જાય, બરાબર. તો મેં કીધું હોઈ શકે, તમે 7 દિવસ જોઈન્ટ કરો, બરાબર, કદાચ જોબ મારા હાલવા પહેરતા મળી જશે, બરાબર. તો એમને મને 2-4 મહિના પહેલાં કહી દીધું કે તમે 40,000નો મોબાઈલ વાપરો છો તો આપણે 40,000નો મોબાઈલ જોઈએ. મેં કીધું તારા મોબાઈલમાં તકલીફ શું? કે કાચ ફૂટી ગયો છે. તો મેં કીધું કાચ બદલાઈ નાખું છું, અને બદલી નાખ્યો તો 1,000 રૂપિયાનો કાચ કોમ્બો થઈ ગયો, બરાબર. 20,000નો ઓલરેડી મોબાઈલ છે જ, તો પહેલાં શિબિરથી મને 40,000નો બેનિફિટ થઈ ગયો છે. બીજું કે શિબિરના અંદર એક જ વસ્તુ સમજવા જેવી છે, અને એ વસ્તુ સમજી જઈએ એટલે આખી શિબિર આપણી ક્લિયર 7 દિવસની થઈ જાય કે હું આપણને સમજણમાં આવી જાય એટલે બધું જ સમજી ગયા. માણસ બનવાનું છે અહીંયા, બરોબર. આ સાચી રીત સમજવાની છે એટલે ટોટલી ક્લિયરિટી આપણી આવી જશે. સાહેબે આપણને વિભાજન કરીને વિશ્લેષણ કરીને સમજાયા, પણ એક જ વ્યાખ્યા રીતે કહીએ કે આપણે આ શિબિરના પણેતા નાગરાજજી, બરાબર, એમને બહુ મહત્વ જીવન જીવી લીધા છે અને એમનો દૃષ્ટાંત દ્વારા આજે સાહેબ આપણને સમજાવી રહ્યા છે, બરાબર. દાખલા તરીકે આપણી રામાયણની ગીતા લખાઈ ગઈ, બરાબર. તો ગીતા કોને લખી એ બધાને ખબર જ છે. એટલે આપણે જે લોકો બેઠા છીએ સાહેબ, એટલે અમારા માટે ગીતા કદાચ લખ્યું હોય તો આ નવદીપ વિદ્યા મંદિરની, અને એમાં જે પારસભાઈ જે ખોલીને સાર જે સમજાયો ને, એટલે કોઈ બાકી રહ્યું ના ઉતારવાનું, બરાબર. પણ સાહેબે કીધું હતું કે શિબિરના અંદર જો ધ્યાન રાખશો તો આખી શિબિર ક્લિયર થઈ જશે. તો આપણે હું બની જઈશું, બરાબર, તો ઓટોમેટિક બધું આપણા જીવનમાં બની જશે. બીજું કોઈ જાજુ કહેવું નથી મારે, બરાબર. પણ શિબિરથી ફાયદો એ 110% થાય છે કે સંબંધો, વ્યવહારો બધું જ આપણને સુખી કઈ રીતે થવું, બરાબર. એટલે એના માટેની મહત્ત્વની શિબિર મને તો લાગી કે હું બીજી વખત આવ્યો હતો. એક વખત સાહેબજાને સ્કૂલ દ્વારા મને સમર્થમાં પણ આપણે સમર્થ ડાયમંડમાં શિબિરનું આયોજન કર્યું હતું. એમાં પણ 7 દિવસ લઈ ગયા હતા, પણ હું 3 દિવસ ગેપ પાડીને થોડું 3 દિવસ કરી છે, બરાબર. પણ જે સાહેબે જે સમજાવ્યું પારસભાઈ સાહેબે, અને નવદીપ શાળાના અંદર આમાં શિબિરનો ભાગ મહત્ત્વનો એક જ છે કે જ્ઞાન. તો પોતે પણ હું અત્યારે વાત ના કરી શકું, હું પોતે બુવાજી છું, બરાબર. કે દર પૂનમના અંદર આપણે સભા ભરીએ છીએ, પણ એ સભા કરતી એમાં અત્યારે નોલેજ મને વધારે આપે, શિબિરના પ્રશ્નો નીકળી જશે હવે, બરાબર. કે દરેક વસ્તુ એવી છે કે ભાઈ શિક્ષા સિવાય કશું મળતું નથી, અને શિક્ષણ હશે તો જ આપણે સુખી થશું. અને બીજું આપણે સમજણ બનવાનું છે. અને અમુક સાહેબે પ્રસ્તાવ મૂકેલો હતો કે તમારે અમુક વસ્તુ માનવી નહીં, બરાબર. બધી તેને તમે પરખ કરો, જાંચ કરો, બરાબર. એટલે સમાજ, પ્રકૃતિ અને સમાજના વ્યવહારો હશે, બરાબર, બધું જ સમજાઈ જશે. ટૂંકમાં મારી ફીડબેક પૂરી કરું છું. અને આ શિબિર લેવા બદલ પારસભાઈનો તથા નવદીપ વિદ્યા મંદિરના જે તે સાહેબો છે, પ્રિન્સિપાલ પ્રવીણભાઈ છે, અને જે લોકોએ આમાં સમર્થન આપ્યું છે એમને હું દિલથી અભિનંદન આપું છું. ખૂબ ખૂબ આભાર. અમને એમ લાગતું હતું કે અમે ઘરે સંસ્થાન લઈને બેસે છે એટલે બધું સમજેલા જ છીએ, પણ સાહેબને સમજાવી એના પછી એમ થયું કે હજી તો અમારે સમજવાનું બધું ઘણું બાકી છે. અને પહેલી તો વાત એ કે આપણે કંઈ પણ હોય તો આપણે ખુદ સમજશું તો પરિવારને સમજાવશું ને બાળકોને પણ સમજાવીને આગળ વધશું. એમાં પહેલું સમજવાનું અમારે ખુદનું જ છે. બહુ સરસ. બીજું આગળ કંઈ કહીએ. વાહ, બહુ સરસ. તો બીજું કોણ બોલશે? તમે કહેતા હતા, તમે બોલો પાછળ. યસ, આવો. આર્યુ માઇક અહીંયા જ છે, આવો.
મારું નામ ઇરફાનભાઈ મોહમ્મદભાઈ મોમીન, ગામ તખતપુરા. હું એ સાહેબ આ સ્કૂલમાં ભણેલો છું. પ્રવીણભાઈ સાહેબ ઓળખે છે મને. મારા બંને બાળકો હાલ પાલનપુર સ્કૂલમાં ભણે છે. અમે ઘેર હતા ને હમણાં ભાઈ કીધું કે જીવન વિદ્યાની શિબિર આપણા વિદ્યા મંદિરમાં નવદીપમાં ચાલુ કરી છે. તો કે હેડો, જીવન તો જીવીએ જ છીએ ને, આપણે જીવન જ જીવીએ છીએ ને. પણ કે ના કે ચલો મારા હાથી, તો એમના હાથી સાહેબ મને મારા ભાઈ લાયેલા. તો મેં જોયું તો 2 દિવસ સુધી મને કોઈ એટલું બધું ટપું પડ્યું ના. પછી ખબર પડી કે જીવન અને હું બે વસ્તુ આપણે એમ સમજતા કે જીવન એ હું છું એ જીવન છે. પછી ખબર પડી કે જીવન અને હું બે વસ્તુ અલગ છે. કે જીવન વસ્તુ હું અંદર મારો આત્મા છે અને શરીર વસ્તુ અલગ છે. અને એ પછી આપણે જાણ્યું, એના પછી ખબર પડી કે ભૂલ મારાથી થાય છે તો ભૂલ છે, અને બીજાથી થાય છે તો એને જોઈન કરે છે. તો એ આપણે એની યોગ્યતામાં સાહેબે જે સમજાવ્યું કે એની યોગ્યતા જોવી પડે. યોગ્યતા એની જો યોગ્યતામાં કમી લાગતી હોય તો એના ઉપર આપણે વિશ્વાસ કરવી શકીએ. તો આપણે ડાયરેક્ટ કહી દઈએ કે તું તો જોઈન કરે છે, તો એ અવિશ્વાસ જેવું થાય છે. એ કે આટલા શિબિરમાં આવીને એટલું ખબર પડી કે આપણાથી ભૂલ થાય તો બીજાથી એ ભૂલ થઈ શકે છે. બહુ સરસ, વાહ, બહુ સરસ, બહુ સરસ. Good. મારું નામ સુથાર સંજય કુમાર શિવરામભાઈ. તમે પહેલી બેન્ચેથી છેલ્લી બેન્ચે કેમ વયા ગયા છેલ્લે? હું મોડા આવ્યો સાહેબ થોડો આજ. અચ્છા, મેં કીધું મેં કાંઈ ઊંધું નથી ભણાવ્યું ને, એમ પહેલેથી છેલ્લે વયા ગયા. ઓકે, ના ના, ખાલી એમ જ મસ્તી કરું છું, જોક જ છે. યસ. હું ઉમરીનો વતની છું. મારી 2 બેબી અહીંયા અભ્યાસ કરે છે, એક 7મા ધોરણમાં ને એક બાલવાટિકામાં. અહીંયા જીવન વિદ્યા પરિચય શિબિર જે નવદીપ વિદ્યા મંદિર ની અંદર જે તેના નિમિત્તે અને અહીંયા નવદીપ વિદ્યા મંદિરના મેનેજમેન્ટ ડાયરેક્ટર સાહેબ પ્રયાસભાઈ દ્વારા જે અહીંયા સમજાવવામાં આવ્યું એ અમને ખૂબ સરસ લાગ્યું. એમાં જીવન કઈ રીતે જીવવું એ પણ અહીંયા અમને સમજણ પડી. અને અમને નહીં, તમને વાળી ભાષા કયો. તમને મજા આવી કે નહીં? અમને જ મજા આવી. અને અહીંયા આવા અંતિયાર વિસ્તારની અંદર આવી શિબિર થઈ. પહેલાં એકવાર શિબિર સાહેબ આપણે અહીંયા ભરી હતી મેં, જે છેલ્લા 2 દિવસ જ આવ્યો હતો. અને એ વખતે જે ટાઈમનો વાત થઈ હતી એટલે મેં વાત કરી હતી કે 8 થી 10નો ટાઈમ રહે તો સારું. અને એ ટાઈમ અનુકૂળ રહ્યો. ફરી વાર પણ આવી શિબિર થાય તો હજી બીજા વ્યક્તિઓ જોડાય તો ઘણામાં ફરક પડી જાય ઘણા લોકોની અંદર. એટલે આમાં સાહેબ એક જીવન વિશે, જીવન અને શરીર બે અલગ છે. જીવન અને શરીર એમાં એક મોટામાં મોટો ફાયદો એ થયો કે જીવન એટલે હું પોતે, અને શરીર હવે આપણે જે સુવિધા પાછળ દોડતા તે શરીરની સુવિધા જોઈએ છે, અને આપણે એનાથી ઉલટા વિરુદ્ધ દિશામાં ફરતા હતા. તેનાથી ઘણો ફરક પડ્યો. હમણાં સાહેબે વાત કરી કે મારો 40,000નો ફાયદો થઈ ગયો મોબાઈલ બાબતે. એમ ઘણો ફાયદો આપણે અહીંયા જોવા મળે છે. બીજું, પરિવાર સાથે કઈ રીતે રહેવું એના પણ ઘણા ફાયદા થઈ ગયા. કે પરિવારમાં આપણે જ ભૂલો કરીને આપણે જ સંબંધોનો ઉપયોગ કરીએ છીએ અને થોડા દૂરી થઈ જઈએ છીએ સંબંધોમાં. એનાથી પણ ઘણો ફાયદો થઈ ગયો. બીજું સાહેબ, અહીંયા વિશ્વાસની વાત થઈ. એ વિશ્વાસ પણ આપણે પહેલાં તો સાહેબે વાત કરી હતી કાલે, તો વિશ્વાસની વ્યાખ્યા જ નથી અમારી પાસે. એટલે એમાં પણ ખબર પડી ગઈ કે વિશ્વાસ કોને કહેવો. બીજા નંબરમાં જે ભાવ એકબીજા પ્રત્યે હોય છે એના વિશે પણ થોડી માહિતી મળી ગઈ. પછી આગળ સાહેબ જોઈએ તો આપણે જે પોતાની જીવન ક્રિયાની અંદર જે ભૂલો કરતા હતા એમાં પણ મારા અંદર થોડો ઘણો સુધારો આવી ગયો. ઘણીવાર હું પણ ઘરે ગુસ્સો કરતો, એટલે એમાં પેલા વિચારોમાં એક વિચાર, બીજો વિચાર, ત્રીજો વિચાર, એમાં પાછી આપણી ઈચ્છા આવી જાય. ઈચ્છાની અંદર પાછું આપણી આશા બંધાઈ જાય. એટલે આપણે એમાં ગૂંચવાડામાં આપણે ગુસ્સે થઈ જતા હતા. એટલે એના ઉપરથી મને સુધારો મારી અંદર મને લાગ્યો. એટલે આ જીવન વિદ્યા પરિચય શિબિર સારી જાણવા મળી. હજી આનાથી ડિટેલ જાણવા મળે એવું પણ અમે ઈચ્છીએ છીએ સાહેબ. બહુ સરસ. બસ.
તમારી ઈચ્છા પૂરી કરશું આપણે. એના માટેનો પ્રોગ્રામ છે, આપણે છેલ્લે વાત કરીએ એના ઉપર. બીજા મારું નામ સુથાર કોકિલા છે. હું ઉમરીથી આવું છું. હજી મારો ઇન્સ્ટાનો ગુસ્સો હજી ઓછો નહીં થયો. હવે થશે તો હું કહીશ. નમસ્કાર, મારું નામ ન્યાય મનીષાબેન કિરીટભાઈ છે. મારો છોકરો 4થા ધોરણમાં ભણે છે અને જીવન વિદ્યા વિશે બહુ વધારે જાણવા મળ્યું છે. બહેનો, તમારામાંથી જ કોક બોલે છે, એને સાંભળો. ચાલ, બહુ સરસ. પછી કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. ગુડ ગુડ ગુડ. આટલું એ સ્ટાર્ટ. આ શિબિરમાંથી હું એટલે આપણી જાત પ્રત્યે સુધારો કરો. પહેલાં આપણી જાતથી જ આપણને શીખવા મળશે. મારા શરીરને સુખી કરવું કે દુઃખી કરવું એ મારા હાથમાં છે. એ મને આમાંથી વધારે જાણવા મળ્યું. તો બીજા ઉપર નિર્ભર રહેવું નહીં. બસ એટલો બસ. બહુ સરસ. ગુડ. તમારું નામ અને ગામ, ક્યાંથી છો તમે? મારું નામ બારડ ગૌતમબા, જૂના સુદાસના. શું કરો છો તમે? હું સ્ટાફ નર્સમાં જોબ કરું છું, વડનગર સિવિલ. હા, બરોબર, ખૂબ સરસ. તમે લખો છો? તમે નોટ લખો છો, બરોબર ને? બહુ સરસ. ગુડ. મારું નામ ઠાકોર વિષ્ણુ. હું તાલેગઢ ગામનો જ રહેવાસી છું. આજે લગભગ શિબિરનો મારો પહેલો ને સાહેબ છેલ્લો દિવસ જ. અચ્છા. પણ મને ખરેખર કલાકમાં એવું લાગ્યું કે આ શિબિર ભરવામાં હું ચૂકી ગયો છું. હા, આવું દર વખતે છેલ્લા બે દિવસે આવે એને થાય છે. ફરજિયાત આ શિબિર, હવે આવી શિબિરો આ સ્કૂલમાં થશે એટલે ફરજિયાત કોઈ પણ ભોગે ગમે તે રીતે ટાઈમ ફાળવી અને હું ના એ રીતના દરેકને પણ હું વિનંતી કરું છું, ફરજિયાત તમે પણ આવી શિબિરો ભરજો. તો ખરેખર જીવન કઈ રીતે જીવવું એની સાચી સમજણ તો મળશે જ, બીજું કંઈ નહીં મળે. તો બસ તું બરોબર. ગુડ. બહુ સરસ. બારોટ ભાવેશ કુમાર અંબાલાલ છે. મારું ગામ રાણપુર છે. શિબિર કરવા પછી મારો સ્વભાવ સુધારવાનો પ્રયત્ન કરું છું. જ્યારે હું આ શાળામાં ભણતો ત્યારે પતરાવાળી સ્કૂલ હતી. ભીખાભાઈનું એવું સપનું હતું કે ઈ આકારની સ્કૂલ બનાવી છે. અત્યારે હું આ સ્કૂલ જોઈને ખૂબ જ ગર્વ અનુભવું છું. અસ્તુ. ગુડ. બહુ સરસ. યસ, તમે બોલવા ઈચ્છો છો કઈ? બોલો, નામ અને ગામ. નમસ્તે, મારું નામ આશા ચોકજી ઠાકોર, ગામ સુદાસના. મારી છોકરી એક ધોરણ 7માં ભણે છે, બાબો છે 8મા ધોરણમાં ભણે છે. મારી બેબલી પણ રાજકોટ પર સાહેબો એમને લઈ ગયા હતા બોલવા માટે. આ શિબિરમાં મને એ પણ શીખવા મળ્યું કે હું સમજીશ તો પણ મારા બાળકોને પણ સમજાવીશ કે આ કઈ રીતે ચાલે છે. સંબંધોમાં કેવો વ્યવહાર થાય છે, કેવી રીતે જીવન જીવવું છે એ પણ શીખવાડીશ. ગુડ. અને તમે પતિ પત્ની સાથે આવો છો દરરોજ શિબિરમાં, બરોબર? કેટલા પતિ પત્ની સાથે છે અત્યારે? એકવાર હાથ ઊંચો કરે તો રેકોર્ડિંગ સર્ચ કરવાનું. ઓકે, બહુ સરસ. ગુડ. હજી હું જોડીઓમાં ઓળખતો નથી, 2-4 લોકોને ઓળખું છું. ધ્યાન રાખે. તમે લોકોએ ફીડબેક તો બોલીને પણ આપ્યો અને એમાં લખી રહ્યા પણ છો. અત્યારે 2 અગત્યની વાત કરવાની છે. એક, આજે 7 દિવસની શિબિર થઈ એમાં તમને જે પણ સમજાણું, અહીંયા ધ્યાન છે બધાનું? તો એમાં બધા લોકોએ ફીડબેક આપ્યો. એમાં એક ઈચ્છા આવી કે હજી અમે આને ડિટેલમાં સમજવા ઈચ્છીએ જ છીએ, સમજવાની ઈચ્છા છે જ. તો આપણે 2 કાર્યક્રમ વિચારી શકીએ છીએ આના માટે. એક,
હમણાં ઉનાળુ વેકેશનમાં મે મહિનામાં વિસનગરમાં એક શિબિર થવાની છે 7 દિવસની. તો એમાં જે પણ લોકોની અનુકૂળતા હોય એની સૂચના તમને ગ્રુપમાં આપવામાં આવશે. ફરીથી રિમાઇન્ડર પણ આપવામાં આવશે. ફૂલ ડે હશે, આખો દિવસ 7 દિવસ રોકાવાની જમવાની ત્યાં જ વ્યવસ્થા હશે. અને સામાન્ય 8 દિવસની રોકાણનો ખર્ચ હોય છે, લગભગ 1800 રૂપિયા જેવો ખર્ચ હોય છે. તો એક શિબિર છે આપણી પાસે. બીજું એક એવો પ્રોગ્રામ અમે વિચારીએ છીએ કે જે લોકોને હજી આમાં જે ચર્ચા કરી એમાં ડિટેલમાં સમજવાની ઈચ્છા છે. પ્રશ્નો તો થયા, પણ પ્રશ્નો છે એ બધા વચ્ચે પૂછી નથી શકતા. તો આપણે પાછળ થોડો અવાજ ઓછો થાય બાળકો. તો આપણે દર 15 દિવસે એક કોઈ શનિવાર અથવા સોમવાર નક્કી કરશું. એની સૂચના તમને આપણે ગ્રુપમાં આપી જ દેશું. અને આપણે બધા લોકો ફરીથી પાછા નાના ગ્રુપમાં ગ્રુપ ડિસ્કશન ગોષ્ઠી કરવા માટે ભેગા થશું. તો એમાં આપણે આ જેટલા પણ મુદ્દાને ચર્ચા કરી એને હજી વિસ્તૃત પ્રશ્નો સાથે છે એ આપણે ચર્ચા કરશું. અને એમાં આપણે આ રીતના નહીં બેઠા હોય, પાછળ જે રીતના બાળકો બેઠા છે એ રીતના આપણે એક સામાન્ય સભા હોય અને જે રીતના બેઠા હોય એ રીતના સેટઅપમાં આપણે બેસી અને ચર્ચા કરશું. તો એક ગોષ્ઠીનો એ પ્રસ્તાવ છે જે દર 15 દિવસે એક દિવસ આપણે રાખશું. ત્રીજી વસ્તુ, આ બધા લોકો સાંભળે છે ને? ઓકે. ત્રીજી વસ્તુ, આ દિવસ દરમિયાન ઘણા લોકોનો એવો પણ પ્રસ્તાવ આવ્યો, ફોન આવ્યા, મેસેજ આવ્યા, શિબિર પૂરી થઈ હોય પછી મળવા આવ્યા હોય ને વાત થઈ હોય. તો ઘણા લોકોએ એવું કીધું કે અમારા ગામમાં તમે છે એકવાર આવો અને ગામના લેવલ ઉપર અમે લોકોને ભેગા કરશું. 10 જણા, 15 જણા, 25 જણા, 50 જણા જે પણ હોય એને તમે એક નાનકડું ઇન્ટ્રોડક્શન 2 કલાકનું 3 કલાકનું આપી અને આ વસ્તુ શું છે, શું કામ ઉપયોગી છે અમારા માટે, બાળકો માટે, ગામ માટે, એની વાત કરીએ. તો એ પણ એક કામ થઈ શકે છે. પણ એમાં તમારી તૈયારી, તમારા ગામની તૈયારી તરીકે કેટલી છે એ મહત્વની છે. અમે લોકો તૈયાર છીએ. તમે જ્યારે અમને કહેશો ત્યારે અમે આવવા માટે તૈયાર છીએ. તો આપણે નાના નાના ગ્રુપમાં, બરોબર, વાલીઓને, વાલી સિવાય પણ ધારો કે કોઈ અહીંયા નથી ભણતું પણ તમારા મિત્રો છે, સંબંધીઓ છે, તો એની સાથે આપણે ચર્ચા કરી શકીએ છીએ. તો એ પણ આપણે કરીશું. તો આ 3 મેઇન વાત હતી. પહેલી, વિસનગરમાં એક શિબિર છે 7 દિવસ ફૂલ ડે, જે પણ લોકોની અનુકૂળતા હોય. બીજી, ગોષ્ઠી નાના ગ્રુપમાં અહીંયા દર 15 દિવસે ગ્રુપમાં સૂચના આપી દેશું. અને ત્રીજી છે એ, જો તમે તમારા ગામમાં નાનકડી ચર્ચા ગોઠવવા ઈચ્છો છો તો એ પણ આપણે કરવા માટે તૈયાર છે. પણ એમાં અમે સામેથી તમારી પાસે આવીએ એની બદલે તમારી પાસેથી હસ્તાવ, તમારી કેટલી જરૂરિયાત છે એ પ્રમાણે. કારણ કે આ તમે 7 દિવસ સાંભળ્યું એમાં એટલી તો ક્લિયર થઈ હશે ને વાત કે આમાં તમારી જરૂરિયાત હશે તો સમજાશે. કોઈને ઠોકી બેસાડીને તો સમજાવી શકાશે નહીં. તો આ વાત હતી. બીજો અગત્યનો મુદ્દો કે ચર્ચા એ હતી કે આ શિબિર દરમિયાન અમારી સાથે એક મારા કરતાં પણ જીવન વિદ્યામાં જે ઘણા સમયથી સંકળાયેલા છે અને ઋષિકેશ ઉત્તરાખંડમાં રાજેશ બહુગુણા કરીને જે આપણી શાળામાં આવે છે. राजेश भाई आप भी थोड़ी चर्चा कीजिए तो आप आगे आ सकते हैं. तो राजेश भैया આપણી સ્કૂલમાં છે એ લગભગ છેલ્લા 2-2.5 વર્ષથી શિક્ષણમાં સુધારો કઈ રીતના આવે એના માટે જીવન વિદ્યા આધારિત જ આપણા શિક્ષકોનું માર્ગદર્શન કરવા માટે દર મહિને 10 દિવસ આવી રહ્યા છે. અને જેમ હું અહીંયા શિબિર લઉં છું એ જ રીતના એમની હિન્દી ભાષા છે તો હિન્દીમાં એ ઉત્તરાખંડ, ઋષિકેશ બાજુ, હરિયાણા બાજુ અલગ અલગ જગ્યાએ શિબિર લે છે. શૈક્ષણિક કાર્ય સાથે સંકળાયેલા છે અને આપણી શાળામાં પણ ઘણા સમયથી આ એક સહયોગ સેવા આપે છે.
તો એમને પણ તમારી સાથે કાંઈ વાત કરવી છે, તો એમને પણ થોડા આપણે સાંભળી લઈએ. ભૈયા હિન્દીમાં બોલશે, પણ મારા ખ્યાલથી તમે બધા લોકો હિન્દી તો એટલું સમજો જ છો. तो यस भैया, आपका स्वागत है. नमस्कार. हिंदी तो मुझे लगता है सबको पकड़ में आती है. तो एक तो आप सब लोग बधाई के पात्र हैं, और मैं लगभग 2009 से देश के कम से कम 7-8 राज्यों में ऐसे स्कूलों के साथ जाना, बात करना, इस काम में लगा हूँ. और किसी स्कूल में माता पिता ऐसे 7 दिनों के लिए रोज आएं, ये मेरे जीवन में तो पहली घटना है. और इससे ये भी समझ में आता है कि हमको अपने बच्चों की वाकई फिक्र है, क्योंकि बच्चे तो हम ही से पैदा हुए हैं, तो जिम्मेदारी तो हमारी है. और अगर हम देखेंगे तो अभी ऐसा लगता है कि बहुत सारे लोग बहुत सारी बातें बोलते हैं. किसी को लगता है कि पर्यावरण को संकट है, किसी को लगता है कि देश पे संकट है, किसी को लगता है धर्म पे संकट है. पर अगर आप देखेंगे तो पूरी मानव जाति पे ही संकट है ना. और उसमें सबसे बड़ा संकट बच्चों पे आया हुआ है. जितनी लापरवाही से और जितने ज़्यादा एक तरीके से बेहोशी में बच्चे पाले जा रहे हैं, है ना. हमने बच्चे पैदा करके ठेके पे छोड़ दिए. ठेकेदारी समझते हैं ना, हम मकान बनाते हैं अपने लिए, ठेकेदार को पैसा देते हैं तो ठेकेदार बनाता है. ऐसे ही हमने देखा तो बच्चे हमारे या तो बाजार के हवाले हैं. हमारे बच्चों का पेट कौन भरेगा, हमारे बच्चों को नहलाएगा कौन, तो जॉनसन एंड जॉनसन बेबी सॉप नहलाएगा, है ना. और अभी जॉनसन बेबी शॉप पे 32,000 करोड़ का जुर्माना हुआ है. वो कुछ सालों बाद मुकदमा आ रहा है. उसने कहा है कि हमारे उसमें कैंसर के वो हैं. ठीक है. हमारे बच्चों को स्वादिष्ट खाना कौन खिलाएगा, तो बच्चे खिलाएंगे. हमारे बच्चों को पढ़ाएगा कौन, तो कुछ स्कूल के मास्टर पढ़ाएंगे, बाकी ट्यूशन वाले पढ़ाएंगे. और चाहते क्या हैं हम, कि हमारे बच्चे सबसे समझदार हो जाएं, जिम्मेदार हो जाएं. और हम क्या करेंगे, हम खाली उसकी फीस भरेंगे और उसकी स्कूल की किताबें लेंगे और उसके कोचिंग की जगह ढूंढेंगे. इतनी जिम्मेदारी से तो बच्चे नहीं पाले जाते. तो ये बहुत खुशी की बात है कि आप लोग यहाँ आए और आप लोगों ने इसको सुना. एक हमारी ये भी आदत है कि हमको कुछ पुरानी चीज़ें पसंद आती है. जैसे अगर कोई 400 साल 500 साल पुरानी किसी महान आदमी की बात आपको बताए तो हमको थोड़ा लगता है कि हाँ ये सुनने लायक है. नागराज जी अभी 2015 में शरीर शांत हुआ है, लेकिन यकीन मानिए कि भारत में महापुरुषों के पैदा होने की कड़ी में नागराज जी भी एक बड़े महापुरुष हुए. अब हम अगर कबीर के समय पैदा नहीं हुए, गुरु नानक के समय पैदा नहीं हुए तो अलग बात है, पर नागराज जी इस धरती पे सबसे लेटेस्ट महापुरुष थे जो 2015 तक इस धरती पे थे. और एक ऐसी चीज़, एक ऐसा ज्ञान उन्होंने हमको खोज के दिया. अभी तक ज्ञान की बात क्या थी कि ज्ञान कब लेना है, जब हम 20-50 साल के हो जाएं, हमारे बच्चे सेटल हो जाएं, उसके बाद हम ज्ञान की बात करेंगे. तो 50 साल तक हम बिना ज्ञान के जिएंगे. इसका मतलब बच्चे कैसे पालेंगे, हम बिना ज्ञान के पालेंगे. यही तो हुआ है ना. तो नागराज जी ने एक ऐसी बात दी है कि हम आपके बच्चों को क्लासरूम में गणित, भूगोल, विज्ञान के साथ साथ जिंदगी भी पढ़ा सकते हैं. लेकिन ये बात भी ठीक है कि हम कितनी कोशिश कर लें, उसमें कम से कम 50% भागीदारी आप लोगों की है ना. तो हमारे बच्चे हैं तो जिम्मेदारी हमारी है. बाकी किसी को हमारे बच्चों की, आपके बच्चों की फिक्र नहीं है. इसको भी हमको समझ लेना चाहिए, है ना. और
और सबसे बड़ी बात यह कि बच्चा जितनी मुसीबत में इस समय है, मुसीबत का मतलब जितनी सारी नेगेटिव चीज़ें इस समय धरती पे मौजूद हैं, शायद किसी समय नहीं थी। इससे पहले कभी भी धरती पे इतनी नेगेटिव चीज़ें मौजूद नहीं थी। देखिए, आज से कई सौ साल पहले या कई साल पहले जब हम छोटे थे, या हमारे पिताजी के समय भी, लोग ये बोलते थे कि पढ़ लिखने से ज़िंदगी बनती है। ऐसा आप लोगों ने भी सुना ही होगा ना, कि जो पढ़ लिखने से ज़िंदगी बनती है। ठीक, अभी हालत ये है कि पढ़ने लिखने वाले ज़्यादा बीमार हो रहे हैं कि पुराने लोग ज़्यादा बीमार होते थे। हॉस्पिटल किन से भरे पड़े हैं? पढ़े लिखे लोगों से। कोर्ट किन लोगों से भरी पड़ी है? पढ़े लिखे लोगों से। और हम भी अपने बच्चों को पढ़ा लिखा रहे हैं। ये बात है कि नहीं है? ठीक, तो ये बात ठीक है कि पढ़ने लिखने से कुछ जानकारी हासिल हो जाएगी, कंप्यूटर चलाना आ जाएगा, गणित चलानी आ जाएगी, कुछ नौकरी पालेगा, लेकिन वो नौकरी में जाकर के रिश्वत खाएगा कि नहीं खाएगा? वो डॉक्टर बन के किसी किडनी नहीं बेच देगा, वो इंजीनियर बन के कोई घूस खा के कोई पुल नहीं बना देगा। क्या हम ऐसा चाहते कि हमारा बच्चा इंजीनियर बने और घूस खा ले? हम तो चाहते हैं कि इंजीनियर भी बने, लेकिन अच्छा इंजीनियर बन जाए, है ना। तो एक दूसरा, तो एक तो ये घटना मेरी ज़िंदगी में पहली घटना है कि माँ बाप एक अपने बच्चों के स्कूल में ऐसा 7 दिन समय निकाले, ये भी एक घटना है। और एक और महत्वपूर्ण बात मैं आपसे और बोलना चाहता हूँ कि मैं बहुत सारे स्कूलों में घूमा हूँ, है ना, और बहुत कमज़ोर आर्थिक परिस्थिति वाले स्कूल से लेके और बहुत महंगे स्कूल वाले तक में भी मैं जाता रहता हूँ। 2-3 चीज़ें कॉम्बिनेशन नहीं बैठता है। जैसे कहीं टीचर बहुत अच्छे हैं, मैनेजमेंट भी बहुत अच्छा है, लेकिन उनके पास साधन नहीं है। साधन की भी एक उपयोगिता है। कई ऐसे स्कूल हैं जहाँ टीचर बहुत अच्छे हैं, लेकिन मैनेजमेंट व्यापार बुद्धि का है, उसका पैसा कमाना है। कई जगह मैनेजमेंट बहुत अच्छा है, लेकिन टीचर की मानसिकता ऐसी है कि उसको केवल नौकरी करनी है। ये एक ऐसा स्कूल है, इसको भी मैं पहला स्कूल या ज़्यादा से ज़्यादा दूसरा स्कूल ऐसा बोल सकता हूँ जहाँ मैनेजमेंट पैसा कमाने की दृष्टि से स्कूल नहीं चला रहा है। इतना तो आप लोग भी समझते होंगे। अगर समर डायमंड को पैसा ही कमाना होगा तो उसे स्कूल चलाने की ज़रूरत नहीं है। तो पहली बार एक ऐसा मैनेजमेंट है जो पैसा कमाने के लिए स्कूल नहीं चला रहा है। पहली बार हमारे पास ऐसे टीचर हैं, आप देख रहे हैं कि ये पिछले 5 दिन से हमारे साथ बने हुए हैं, है ना, और रात को अपने घर से और अपनी मर्जी से आए हुए हैं। ठीक है, तो पहली बार हमारे पास ऐसे टीचर्स हैं जो बहुत मेहनत कर रहे हैं और बहुत भाव के साथ बच्चों के साथ लगे हुए हैं, है ना। और पहली बार हमारे पास मैनेजमेंट और टीचर का कॉम्बिनेशन बहुत अच्छा है, साधन का कॉम्बिनेशन बहुत अच्छा है। आप अभिभावकों का कॉम्बिनेशन बैठ जाए तो हम 2 साल में चमत्कार कर सकते हैं। तो ये बहुत ज़बरदस्त जगह है और बहुत ज़बरदस्त काम है। तो मैं आप सब लोगों को एक बार फिर से बधाई देता हूँ, और मुझे लगता है पारस भाई को भी हमें बधाई देनी चाहिए। ये कंटेंट अपने आप में बहुत गहरा है। उसको 2 घंटे में 2-2 घंटे करके, मतलब मैं तो ये सोच ही रहा था कि हमको तो 7 दिन भी कम पड़ते हैं, है ना, वो भी 7 दिन के लेते ही हैं। तो कैसे उन्होंने 2 घंटे में इसको समेटा और वो आप लोगों तक पहुंचा। भले ही मुझे गुजराती उतनी पकड़ में नहीं आती, लेकिन फिर भी मुझे दिख रहा था कि हाँ, आप लोगों तक काफ़ी पहुंचा। इसमें मुझे लगता है उन्होंने बहुत मेहनत किया है, उसके लिए वो बहुत एक आभार के पात्र हैं। और आप लोगों से मैं चाहूँगा कि हम एक बार इसको ठीक से सुने। ऑनलाइन बहुत उपलब्ध है ना, मोबाइल हम सबके पास है, और आप अपने बच्चों के साथ इसको सुनेंगे तो उनको भी समझ में आएगा कि हमारे माँ बाप अभी तक क्या है, माँ बाप कुछ अलग देख रहे हैं, बच्चे कुछ अलग देख रहे हैं। और आप ये यकीन मानिए कि अब आप किसी ताकत से बच्चों को मोबाइल देखने से नहीं रोक सकते। आप जितना मर्जी कोशिश कर लीजिए, लेकिन मोबाइल पे सही देखने को प्रेरित कर सकते हैं। तो बच्चे और आप मिलकर के इसको देखें तो बच्चों को भी कोई, अभी तक हम मिलकर टीवी देखते थे, मोबाइल ने वो सिस्टम ख़त्म कर दिया। तो मोबाइल पे हम मिलकर के इस कंटेंट को देखें, है ना, और सच में अपने बच्चों की शिक्षा के लिए कुछ प्रयास करें।
केवल फीस भरना और एग्ज़ाम की तैयारी कराना शिक्षा नहीं है। वो तो हम आपके बिना उसके भी कर सकते हैं। आप एक दिन भी नहीं पूछे गणित के बारे में, हम बच्चों को गणित पढ़ा देंगे। लेकिन जो हम करना चाहते हैं उसके लिए आपका इस कंटेंट को सुनना तो बहुत ज़रूरी है। तो आप इसको सुने, मोबाइल पे सुने, 7 दिन का शिविर हो तो बहुत ही अच्छा। और एक आखिरी बात के साथ मैं कहना चाहता हूँ कि अभी दुनिया में बहुत सारी झंझटें लोग चल रही है, पर्यावरण की झंझट है। आप लोग जिस इलाके में रहते हैं, मैं भी पहाड़ के इलाके में रहता हूँ, गांव के लोगों के पास प्लस पॉइंट है। पहला प्लस पॉइंट है कि पर्यावरण साफ है ना। आप कभी दिल्ली और बाकी जगह रह के देखिए, है ना। यह इतनी बड़ी आज के ज़माने में नेमत है पर्यावरण साफ होना, तो ये प्लस पॉइंट है। आपके पास ज़मीन है और समय है। अभी भी गांव के लोगों के पास ज़मीन और समय है और पर्यावरण साफ है। ये 3 दौलत ऐसी हैं जिसको लोग लाखों खर्च करने के बाद भी नहीं मिल पा रहा है। तो इस दौलत की कीमत को समझें और इसका सदुपयोग करेंगे तो हमारे बच्चों का भविष्य बहुत सुरक्षित है, हमारे बच्चों का भविष्य बहुत उज्जवल है। कमी रहेगी तो सिर्फ हमारी तरफ से रहेगी। तो इसी के साथ आपका एक बार फिर से धन्यवाद, और मैं उम्मीद करता हूं कि ये सिलसिला जारी रहेगा। धन्यवाद। हेलो, बहुत बढ़िया। भैया ने खूब सरस આપણને બહુ ઓછા સમયની અંદર સરસ માહિતી આપી। તો આજે છેલ્લો દિવસ અને શરૂઆત જ્યારે નીચેથી બધા આવતા હતા 7:45થી લઈ અને 8:30, તો બધાના ચહેરા પર આમ ખુશી જોવા મળતી હતી। બધા હસતા હસતા ઉપર આવતા હતા, એટલે અમને પણ સંતોષ છે એને લઈને। શરૂઆત કરી આપણે જ્યારે 19 તારીખે, તો એ દિવસે 178 લોકો આપણે અહીંયા બેઠા હતા, અને આજે ધીમે 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 ઘટતા ઘટતા 70 લોકો આપણે અહીંયા આગળ બેઠા છે। એટલે ખાસ કરીને એટલા માટે હું આ આંકડો તમારા સમક્ષ મૂક્યો છે કે અહીંયા જે આપણે 70 બેઠા છીએ એમને કંઈક મતલબ શીખવાની કંઈક જિજ્ઞાસા છે, કંઈક ઉત્સુકતા છે, એ દેખાઈ આવે છે કે સતત તમે લોકો 7 દિવસ સુધી જોડાયેલા રહ્યા। એટલે સૌથી પહેલાં તો મારે આભાર તમારો માનવો છે કે સતત તમે જોડાયેલા રહ્યા, એટલે બધાના માટે ખૂબ ખૂબ આભાર દિલથી। બીજું, અમે નવદીપ પરિવારના સૌ મિત્રો આ શિબિરને એકદમ સફળ શિબિર માનીએ છીએ। એટલા માટે કે અહીં વિસ્તાર, ભૌગોલિક પરિસ્થિતિ, સમય, ઘરે એક બાજુ બટાકા નીકળતા હોય, ગાયો ભેંસો, આ બધું ટાઈમે કરી અને તમે લોકો અહીંયા જે 2 કલાક માટે આવો છો ને, એ અમારા આખા પરિવાર જે નવદીપ પરિવાર છે એના માટે બહુ ગૌરવની બાબત છે। એટલે અમે બધા બહુ ખુશ છીએ। સાથે સાથે જેમ ભૈયાએ વાત કરી કે શિબિર 7 દિવસની, અને 7 દિવસની અંદર મોડ પૂરી થાય, અને પારસભાઈ સાહેબે રોજ 2-2 કલાક 7 દિવસ સુધી જોઈએ તો 14 કલાક થયા, બરાબર। આમ જોવા જઈએ તો 1.5 દિવસ જેવું થાય, અને એટલા 14 કલાકની અંદર પણ કહેવાય કે સરસ મજાનું આપણને ઉપયોગી, કે જે આપણા જીવવાની અંદર આની બહુ ખૂબ જરૂર છે એવું કન્ટેન્ટ આપણા સમક્ષ આ 14 કલાકની અંદર મૂક્યું છે। એમનો પણ પરિવાર છે, છેક રાજકોટથી છે, આપણી શાળા સાથે જોડાયા છે। એમને પણ એમ છે કે ભાઈ આ વિસ્તારના લોકો સરસ રીતે સુખીથી ખુશીથી જીવતા થાય, અને એ દિશાની અંદર બધા સરસ રીતે એક વાતાવરણ ઊભું થાય, અને એ વાતાવરણ ઘરે ઊભું થાય, અને એ બાળકોની અંદર જોવા મળે, અને આ વિસ્તારની એક રોનક બદલાય એવા ભાવ, એવા આશયથી આપણી વચ્ચે છે। એટલે એમના માટે પણ જોરદાર તાળીઓ। એમનો પણ જેટલો આપણે આભાર માનીએ એટલો ઓછો છે। આપણે બધા જાણીએ છીએ કે અત્યારે બધા લોકો ગામડાઓ છોડીને શહેરોમાં જાય છે કંઈક રોજગાર અર્થે। તો આવી સરસ મજાની સિટી છોડી અને આપણા વિસ્તારની અંદર આવ્યા છે, એટલે એમને કંઈક તો લાગ્યું હશે કે ભાઈ આ વિસ્તારમાં અહીંયા કંઈક કામ કર્યા જેવું લાગે છે,
કંઈ કરશું તો એ ઊંઘી નીકળશે એવો એમને એક વિશ્વાસ છે, આશા છે. એટલા માટે આપણી સાથે જોડાયા છે. એટલે ખૂબ ખૂબ આભાર પારસભાઈ સાહેબ. રાજેશ ભૈયા, છેલ્લા 7 દિવસથી તમે જુઓ છો કે અમારા શિક્ષક મિત્રો ખડે ભગે, અને એ પણ અમે અહીંયા 30 જણા છીએ તો રોજ 5-7ની ટીમમાં સ્વયં અહીંયા આગળ પરેશભાઈ એમનો પરિવાર એ તો વળી રોજે રોજ બરાબર છેક દ્વારકાથી છે. એટલે અમારા જે શિક્ષક મિત્રોએ પણ ઉત્સાહભેર અહીંયા આગળ રોજે રોજ ભાગ લીધો છે. અહીંયા જે પણ એમનાથી થાય એ યોગદાન આપ્યું છે. તો પરિવારને પણ હું કેમ ભૂલું, તો નવદીપ પરિવારના સૌ શિક્ષક ભાઈઓને બહેનોને પણ હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ સરસ મજાની વ્યવસ્થા આપણે અહીંયા આગળ શિબિર સરસ રીતે આપણી જઈ રહી છે. સરસ મજાનું સ્કૂલનું બિલ્ડિંગ બરાબર. તો એમાં મેન આપણે કહીએ કે સમર્થ પરિવાર, તો સમર્થ પરિવારને પણ મારે યાદ કરવો પડે. દિનેશભાઈ છે, બોનીભાઈ છે, એ પણ તમે જુઓ એટલા વ્યસ્ત હોવા છતાં પણ અહીંયા આપણી વચ્ચે એક દિવસ માટે આવ્યા હતા તમને બધાને સાંભળવા માટે, તમને તમારી સાથે સંવાદ કરવા માટે. એમના અંદર પણ એમ છે કે ભાઈ આપણે સ્કૂલની અંદર જે કામ થઈ રહ્યું છે એ કામથી અમને પણ ખુશી છે. અમને એવું હમણાં વચ્ચે થતું હતું કે ભાઈ સતલાસના જેવા તાલુકા લેવલની શાળા હોય અને ત્યાં આગળ આવી કોઈ શિબિર અથવા વિદાય સમારંભ હોય તો વાલીઓને બોલીએ 1000-1200 બાળકો હોય તો મોડ 2-5 વાલી, કેટલા 2-5 વાલી. અને અહીંયા આગળ અમે જોઈએ છે 400 બાળકો છે, એમાં તમે સતત 178 ને અત્યારે 70-80 સતત જોડાયેલા રહો છો. એટલે અમને એનો આનંદ છે અને સમર્થ પરિવારને એની ખુશી છે. એટલે એમના માટે પણ આપણે ખૂબ ખૂબ આપણે આભાર એમનો પણ આ તબક્કે માનવો રહ્યો. એટલે હવે આ શિબિરનો આપણો જે આખો સાથે સાથે તમે જુઓ કે અમારા સહયોગી મિત્રો, તમે અહીંથી શિબિર પૂરી કરીને જાઓ એટલે નીચે સરસ મજાની ચા તૈયાર હોય તમારા માટે. તો શૈલેષભાઈ, છત્રસિંહ, મનીષાબેન, તો આ બધા પણ અમારા એક પરિવારના સભ્યો છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. એટલે અહીંયા આ આપણા કાર્યક્રમને હવે અહીંયા પૂરો કરીએ. એના પછી એક સૂચના છે,